નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ એપીએમસી સભાખંડમાં વન નેશન વન ઇલેક્શન હેઠળ ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજાઈ। જો વન નેશન વન ઇલેક્શન લાગુ થાય તો દેશના નાણાંનો બચાવ થાય અને તે બચત થયેલ નાણાંથી દેશનો વિકાસ થાય, ધારાસભ્ય મહેશ ભુરિયાએ જણાવ્યું। જાલોદ એપીએમસી ખાતે આવેલ સભાખંડમાં આજ રોજ 11/7/2025 શુક્રવારના રોજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓના માર્ગદર્શન માટે 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ એક વન નેશન વન ઇલેક્શન અન્વયે એક મીટિંગનું આયોજન બપોરે 1 વાગ્યે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું હતું કે હાલમાં ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે। વન નેશન વન ઇલેક્શનનો મતલબ આખા ભારતમાં એક સાથે ચૂંટણી યોજાવી જોઈએ। ભાજપની મોદી સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપેલ છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સમિતિએ આ અંગે રિપોર્ટ સોંપેલ હતો। આ રિપોર્ટ મુજબ લોકસભા વિધાનસભાની ચૂંટણી એક સાથે 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાય છે। આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે તો તેનાથી કરોડો રૂપિયાની બચત થઈ શકે છે। જો એક રાષ્ટ્ર એક ચૂંટણીનું સૂત્ર જો સાર્થક થાય તેનાથી નાણાં તો બચે જ છે, પણ સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખર્ચ ઓછો થાય છે। ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું હતું કે સમાજના શિક્ષિત વર્ગ જો પૂર્ણ રીતે સમર્થન આપે તો આ ક્રાંતિકારી પગલું રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવશે। આજની યોજાયેલ વન નેશન વન ઇલેક્શન અંતર્ગત યોજાયેલી મીટિંગમાં ધારાસભ્ય મહેશ ભુરિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ બાબોર તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો, સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।